હજી રે મને લાગ્યો રણ છોડ તારો રંગ. ઓહો, આજે તો બહુ જોરદાર લાગે ને. આજે તો મારા ચાંદ ઉપર એકે દાગો નથી દેખાતો. શું છે કઈ નવીનમાં? એમાં એવું છે કે હું બ્યુટી પાર્લર ગઈ હતી ને તો આઈબ્રો, ફેશિયલ, બ્લીચ, હેર કટિંગ બધું કરાઈ આવી. કેવી લાગુ છું? અરે હિરોઈન લાગે છે. કઈ હિરોઈન લાગુ છું એ તો કહો. અર્ચના પૂરણસિંહ. તમને બીજી કોઈ હિરોઈન નહીં દેખાય? હું તો મજાક કરું છું વાલી. આમાં તું હિરોઈન જેવી નહીં પણ હિરોઈન તારા જેવી લાગે છે. સાચું ને? જોયું, હું હિરોઈનને પણ ટક્કર આપું છું ખાલી 2500 રૂપિયામાં. 2500 રૂપિયા? અરે તારામાં કઈ અક્કલ બક્કલ છે? આટલી બધી મોંઘવારીમાં તું બ્યુટી પાર્લરમાં 2500 રૂપિયા મૂકી આવી? અરે તમારે સ્ત્રીઓ કરતા તો અમારે પુરુષોને સારું છે. ખાલી 400 રૂપિયામાં શક્તિ કપૂરમાંથી ઇમરાન હાશમી બનાવી દે. બોલ. નોનસેન્સ. એ બધું છોડો, આ સાડી કેવી લાગે છે? સારી તો જોરદાર લાગે છે. સાચું ને? સાડી કેટલામાં લાવી? 5000માં. 5000 ની સાડી? અરે ખાલી 5000 ની લાવી છું, 5 લાખની નહીં. તમને ખબર છે મીશો પર 50% ડિસ્કાઉન્ટ ચાલે છે, તો આ સાડી મને ફક્ત 5000માં પડી. તમારા 5000 બચાવ્યા મેં. અરે મારી માં, આટલી બધી મોંઘવારીમાં તું આડેધડ વસ્તુ લે છે. હા તો કપડાં તો જોઈએ જ ને. અત્યારે કપડા વગર ફરે છે. બસ હવે વધારે નહીં બોલો. સારું, 25000 પગારમાં તો 35-40 હજારનો ખર્ચો થઈ જાય છે. મારી જ ભૂલ હતી કે મેં તને ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી આપી. આ એના જ કારણથી તો બધી વસ્તુ આડેધડ ધડાધડ લેવા માંડે છે. હવે છે ને મારે બધી એપ્લિકેશનો ડિલીટ જ મારી દેવાની છે. એક તો અહીંયા પગાર વધતો નથી, બોસને પગારનું કહીએ તો બોસ શું કહે? બીજો માણસ તૈયાર છે, તારે જવું હોય તો જા. અને બીજાના બોસ હોય તો દિવાળી પર ગાડી આપે, બોનસ આપે, પ્રમોશન આપે, અરે ફ્લેટે ગિફ્ટમાં આપે. તો અહીંયા એક મારો કંજૂસ બોસ છે સાલો. શું આપે? બાબાજીનો તંબુરો. મજાક લાગે છે તને? હા તો નોકરી છોડી દો ને. એ મહારાની, અત્યારે કંઈ કશે તરત જગ્યા નહીં મળે. આ ઘરના હપ્તા ભરવાના, ગાડીનો EMI ભરવાનો, છોકરાઓની સ્કૂલની ફીસ ભરવાની, ઘરનું શાકભાજી લાવવાનું, રાશન લાવવાનું, કઠોળ લાવવાનું, આટલું બધું લાવવાનું, તેમાંથી ઉપરથી તારા ખર્ચા જોવાના. આ બધું કોણ તારો બાપ કરે? એ મારા પપ્પા પર તો જતા જ નહીં. કેમ નહીં જાવ તારા પપ્પા ઉપર? અરે લગ્ન પછી સાસરીવાલા પોતાના જમાઈને ગાડી આપે, બંગલો આપે, સોના ચાંદીના દાગીના આપે, દીકરીને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપે. અને મારા સસરાએ શું આપ્યું? બાબાજીનો તંબુરો. તમને નથી લાગતું તમે કંઈક વધારે બોલો છો? અરે આ તો ઓછું છે. તને ખબર છે સોના ચાંદીના ભાવ તો છે ને આસમાને પહોંચી ગયા છે. આપના જેવા લેવાની તાકાત જ નથી. અને તું એમાં એક્સ્ટ્રા ખર્ચો કરાવીશ ને તો તારું પિક્ચર પતાવી દઈશ. હું કરી લેશો? હું છે ને કૈલાસ પર્વત પર ચાલ્યો જવા તો સીધો તપ કરવા બેસી જવા. અરે હું પણ તમારી સાથે આવીશ. ભગવાન, હા ભાઈ મારો પીછો નહીં છોડે. હવે તું જ કંઈક મોંઘવારીના મારનો ઈલાજ કર પ્રભુ.